હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પવિત હમસફર. તો આજે હું બનાવું છું જીએનસીનું સ્ટ્રોલરનું કવર હોય ને, લેગ કવર. એ મારા પાસે એક આ ગોદડી છે, એનું આ ઓઢવાનું છે, અને એક આ ગોદડી છે. તો હું આ ત્રણેયને એક ઉપર એક લેયર કરીને મારું હેન્ડ સ્ટિચિંગ કરીશું. તો મારી સોય એન્ડ મારી દોરી આ હું લાવી હતી ઇન્ડિયાથી, ડીમાર્ટમાંથી 100 રૂપિયાનો. અહીંયા તો બહુ મોંઘું મળે, એટલે 4-5 પાઉન્ડનું મળી જાય. એમ મોંઘું નહીં, પણ એમ તો મોંઘું જ કહેવાય ને. આપણે ઇન્ડિયાથી જેટલું બને ને એટલું ઇન્ડિયાથી લઈને આવું બહુ કન્વિનિયન્ટ છે. અને એકદમ મિની સીઝર બહુ હેલ્પ કરે છે મને. આ સોય દોરા આવડતું નહીં પણ થઈ જાય. વોટ? એન્ડ તાતો બાતો ના આવતી. દોરો પરાવવાનું બી છે આમાં. આઈ થિંક હું એની હેલ્પ જ લઈશ. સો આવી રહ્યું મારું દોરો પરાવવાનું. દોરો પરાવવા માટે એને પહેલાં આ સોયની અંદર સોયનો જે ટોપ પાર્ટ હોય ને, જેમાંથી આપણે દોરો નાખીએ એ નાખવાનું, એન્ડ દોરાને એની અંદર નાખી દેવાનું. એન્ડ પછી દોરો થોડો લાંબો કાઢવાનો, ઊભી રહે. એન્ડ પછી એને પાછું આમ દોરો પરવાઈ ગયો. ચશ્માવાળા, અમારા જેવા ચશ્માવાળા માટે વેરી હેલ્પફુલ. એન્ડ એમાં મેજર ટેપ બી છે, સોય મૂકવા માટેનું બી છે. એટલે 100 રૂપીસમાં તમે શું માંગો. એન્ડ આમાં સોય દોરો ઓલરેડી પરવાઈ. એન્ડ પછી એના જે 2 દોરા જે હોય ને એને ગાંઠ મારવાની. એટલે ડિપેન્ડ કરે કે તમારું કાપડ કેવું છે. બહુ પાતળું હોય એન્ડ એક ગાંઠથી ચાલી જાય તો એક, પણ યુઝ્યુઅલી 2-3 ગાંઠ તો મારવાની જ. એન્ડ મારું કાપડ જાડું હતું, એન્ડ ઇઝીલી નીકળી જાય દોરો, સો મેં 3 ગાંઠ મારી. ફાઇનલી આ જીએનસીની લેગ કવર રેડી છે. 3 લેયર્સ ગોદડી, દેન આ એનું ઓઢવાનું છે, અને આ એની ગોદડી. આ પાતળી ગોદડી, જાડી ગોદડી. એન્ડ આ કાલે શેર કરીશ જ્યારે હું જીએનસીને સ્ટોલરમાં બેસાડીશ ને, ત્યારે હું બતાવીશ કે કેવું બન્યું છે એક્ઝેક્ટલી. એન્ડ હવે કાપીશું જીએનસીના નેલ્સ કાપતા કાપતા તો કેટલી બધી પોએમો એન્ડ કેટલું બધું આઘું પાછું થાય ત્યારે નેલ્સ કપાય. બટ મેક શ્યોર કે એની મૂવમેન્ટ બહુ ના થાય, નહીં તો બહુ જલ્દી એ લોકોના આ ચામડી કપાવવાના ચાન્સીસ હોય છે. સો એકદમ શાંતિથી પેશન્ટલી કાપવાના.
બનાય હાર્દિક ગોળો બનાવ્યો પણ એજો જ બન્યો. કેવું કરવાનું? આ તો ગોળો છે, અહીંથી પકડવાનો, આ સીટે બેસી જવાનું. ચલો પપ્પાનો ઘોડો તૂટી ગયો. મિરેલી અને કે ટીક 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 કે જો ઘોડો બની ગયો, બેસી જવાનું. ચલ મેરા ઘોડા. કેવું કરે પપ્પા? આળસ કેવી ખાય પપ્પા? આળસ કેવી ખાય? જે પપ્પા કે અરસ કહે. જે કેવું કરવાનું? જે આળસ કે ખાની. બોલા જીયા જીયા બસ આળસ જ ખાધી. ઓલી આળસુ પપ્પા જેવી છું, સેમ ડિટ્ટો આળસુ. જીયા જીયા ઓરેન્જ 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 જીયા ટોયસ 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 બોલજો ટોયઝ ટોયઝ ટોયસ 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 પપ્પા મમ્મી બીજું આવડતું નહીં આળસુ. પપ્પાની કાર્બન કોપી. હાર્દિક દંડવત કરે ને, ઉભા થાય ને બધું ખસેડો ને, દંડવત કરે જીયા બધું ખસેડો કરે. જીયા મારું સિંહાસન અને ઘોડો લાવવાનો છે નવો. જીયા જીયા આવું કરો ને, કરો આવું. કરે એવું કરજે. એલી કરજે તો જો પપ્પાએ કેવું કર્યું, જો કરજે. તો આ મેં બનાવ્યું કાલે એ. તો હું એને 3 દિવસથી લઈ જતી હતી ચિલ્ડ્રન સેન્ટરમાં. સો બેસિકલી હું એને 2 મહિના પહેલાં લઈ ગઈ હતી. ફર્સ્ટ ટાઈમ જ્યારે બા દાદા ગયા ને ત્યારે મને એવું થયું કે જીએનસી એકલી પડી જશે એટલે હું એને લઈ જતી હતી. પણ પછી મને એવું થયું કે એક જ દિવસ જવાનું છે તો ક્યાં એને લઈ જવું ને છેક આઘું જવાનું, આમ તેમ બધા એક્સક્યુઝ કાઢતી હું નહોતી જતી. બટ ધેન આ જ્યાં ત્યાંથી મેલ આવે ટાઈમ ટેબલનો, એટલે મને એવું થયું કે હવે હું પાછું લઈ જાઉં. તો એને લઈ ગઈ ને તો મને એક બીજી મધરે એવું કીધું કે 3 દિવસ હોય છે. તો હું તો ખુશ થઈ ગઈ કે 3 દિવસ. નો ડાઉટ ટ્યુઝડે વેનસડે 1 કલાક હોય છે એન્ડ મંડે 2 hours હોય છે. પણ એને મજા આવે રમવાની, એ જે રીતે એન્જોય કરે છે ત્યાં છોકરાઓ સાથે રમે, અલગ અલગ ચિલ્ડ્રન સાથે બી રમે, નવી નવી વસ્તુઓ રમે, જોવે. તો મને લાગે કે લઈ જવું જોઈએ. તો આ ઇન્ડિયામાં બાલ મંદિર હોય ને કાઇન્ડ ઓફ એવું જ, પણ બહુ બધું એક્ટિવિટીઝ હોય લોકો માટે કરવાની. મતલબ નાની નાની બધી મેં જે વિડીયોઝ લીધા હતા એ બી રમતી હતી એ બધા.
એન્ડ બધા જ દિવસ અલગ અલગ વસ્તુ મૂકી હોય. તો ફર્સ્ટ ડેના ખાલી ટોયઝ મોસ્ટલી હોય છે એન્ડ સેકન્ડ ડેના જે સેન્સરી પ્લે હતું ને એવું મૂક્યું હતું એન્ડ પેઇન્ટ્સ ને એવું. એન્ડ આજે સ્ટિક કરવાનું એન્ડ આવું આઉટસાઇડ થોડું પ્લે કાઇન્ડ ઓફ થિંગ હતું એન્ડ પાસ્તા અને એવું બધું મૂક્યું હતું લોકોને સેન્સરી માટે બી. સો મજા આવી. એન્ડ વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઘરે આવતા આવતા તો જ્યાંથી યુઝ્યુઅલી સુઈ જ જાય. સી યુ ઇન નેક્સ્ટ. બાય.